બાપુને પકડીને નાખી દીધા પુનાની યરવાડા જેલમાં. બાપુને પુનાની યરવાડા જેલની અંદર નાખી દીધા. પણ જેલમાં રહ્યા બાપુની બૂમો ચાલુ છે કે ગમે તે કરો, ભીમરાવ આંબેડકરને મનાવો કે અલગ મતદાર મંડળનો પ્રસ્તાવ ઠુકરાઈ દે. કે ગમે તે કરો, ભીમરાવ આંબેડકરને મનાવો કે અલગ મતદાર મંડળનો પ્રસ્તાવ ઠુકરાઈ દે. અંગ્રેજો ભાગલા પાડો અને રાજ કરોની નીતિ રમી રહ્યા છે. પણ મને એમ કહો તો શું બાબા સાહેબ આંબેડકર, ભીમરાવ આંબેડકર એ ગાંડા હતા? શું એમને ખબર નથી પડતી કે અંગ્રેજો ભાગલા પાડો અને રાજ કરોની નીતિ રમી રહ્યા છે? આ વ્યક્તિ કે જેમનું પૂતળું કોલંબિયા યુનિવર્સિટીની બહાર મૂકવામાં આવ્યું છે અને નીચે લખેલું છે સિમ્બોલ ઓફ નોલેજ. વિશ્વના બહુ બધી જગ્યાએ બાબા સાહેબ આંબેડકરના પૂતળાઓ છે. ભારતની અંદર બહુ બધી જગ્યાએ બાબા સાહેબ આંબેડકરના પૂતળા છે. ક્યારેક કદાચ એમને પ્રોફાઇલ તમે વાંચો તો તમને ખબર પડે કે કેટલી બધી ડિગ્રીઓ, કેટલા ભણેલા ગણેલા વ્યક્તિ. એ સમયની આપણી આઝાદીની લડત, આઝાદીની ચળવળ, એના સૌથી વધુ ભણેલા ગણેલા વ્યક્તિ એટલે બાબા સાહેબ આંબેડકર. તો શું બાબા સાહેબ આંબેડકરને ખબર નથી પડતી કે અંગ્રેજો ભાગલા પાડો અને રાજકરોની નીતિ રમી રહ્યા છે? શું એ ગાંડા હતા? ના, બાબા સાહેબ આંબેડકર ગાંડા નતા. કોઈ વ્યક્તિ આજે કંઈક કરી રહ્યો છે તો એની પાછળ કંઈકનું કંઈક રીઝન હોય. વાત એમ છે કે જ્યાં એક તરફ દેશ એક રાજનીતિક સ્વતંત્રતા ઈચ્છતો હતો, અંગ્રેજોના હાથમાંથી આઝાદી ઈચ્છતો હતો, એક રાજનીતિક ક્રાંતિની એક તરફ વાત ચાલી રહી હતી, તો દેશમાં એ સમયે સામાજિક ક્રાંતિની જરૂર હતી ભાઈ. કેમ કે સમાજનો એક બહુ મોટો વર્ગ તો હજુ ગુલામ જ હતો. હિન્દુ ધર્મની આ ચતુસ્વર્ણી વ્યવસ્થા એને જે હદ સુધી સમાજના કેટલાક વર્ગનું શોષણ કરેલું હતું, બાબા સાહેબ આંબેડકર આજે એ લોકોના હિતની વાત કરી રહ્યા હતા. તમે ખાલી માત્ર રાજનીતિક ક્રાંતિ ઈચ્છી રહ્યા હતા, પણ બાબા સાહેબ આંબેડકર સમાજનો એ વર્ગ જે શોષણ એનું થયેલું હતું એના હિતની વાત કરી રહ્યા હતા. બાબા સાહેબને ખબર હતી કે અલગ મતદાર મંડળનો પ્રસ્તાવ જો મળશે તો આનાથી આ વર્ગને કેટલાક વિશેષ અધિકારો મળશે અને આ વિશેષ અધિકારોના લીધે જલ્દીથી જલ્દી આ વર્ગનું થઈ શકશે ઉત્થાન. તો કે એટલા માટે બાબા સાહેબ આંબેડકરે આ અલગ મતદાર મંડળનો પ્રસ્તાવ સ્વીકાર્યો. તમે જ તમારા ભાઈને તમારાથી અળગો કર્યો છે, અલગ કર્યો છે ને એ વાત સ્વીકારવાની રહે છે. એના જ પરિણામ ભારત દેશે બહુ ઊંડા ભોગવ્યા છે. પહેલા આપણા ત્યાં વ્યવસ્થા જ્યારે બહુ ઓછી હતી અથવા તો છૂઆછૂત નહોતું, તો એ સમયે ભારતની સમૃદ્ધિ સાતમા આસમાને હતી. ભાઈ ખુદ બાબા સાહેબ આંબેડકરનું જીવન તમે જુઓ તો તમને ખબર પડે કે એ સમય કઈ હદ સુધીની સ્થિતિ છે. બધાને ખબર છે બાબા સાહેબ આંબેડકર, એમનો જન્મ 14 એપ્રિલે મહુ ખાતે, MP મહુ, ત્યાં બાબા સાહેબ આંબેડકરનો જન્મ થયેલો હતો. પિતાનું નામ હતું રામોજી માલોજી સકપાલ, માતાનું નામ હતું ભીમાબાઈ. એમના પપ્પા ફોજમાં હતા, સુબેદાર હતા. બાબા સાહેબ આંબેડકર એમનું પ્રાથમિક શિક્ષણ સતારાથી મેળવેલું છે. ક્યાંથી? સતારા, મહારાષ્ટ્રની અંદર આવ્યું સતારા, ત્યાંથી એમને એમનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે. વાત એવી હતી કે બાબા સાહેબ આંબેડકર, આ છોકરો જયારે મોટો થયો, એમને જયારે સ્કૂલમાં મૂકવાની વાત હતી, હજુ ફોજના સુબેદાર જઈ રહ્યા છે, કોઈ નાના એવા વ્યક્તિ નથી, પણ સતારાની કોઈ સ્કૂલ વાળો બાબા સાહેબ આંબેડકરને ભણાવવા તૈયાર નથી. કેમ કે બાબા સાહેબ આંબેડકર મહાર જાતિથી બિલોંગ કરતા હતા. એ સમયે આ જાતિને અસ્પૃશ્ય ગણવામાં આવતી હતી, એવી એક જાતિથી બિલોંગ કરતા હતા. તો એટલા માટે બાબા સાહેબ આંબેડકરને ભણાવવા માટે કોઈ તૈયાર નથી. એક સ્કૂલ વાળા તૈયાર થયા ભણાવવા માટે, પણ એમણે કીધું કે તમારો છોકરો ભણશે પણ એ બધા વિદ્યાર્થીઓની વચ્ચે બેસીને તો નહીં ભણી શકે. બહાર જ્યાં બધાના જૂતા છે ત્યાં બેસીને ભણવું હોય તો ભણે. રામોજી માલોજી સકપાલે આ વાત સ્વીકારી લીધી. કઈ નહીં, ચલો કોઈ ભણાવતું નથી એમ કરતા ભણાવવા તૈયાર તો થયા. કે તમે વિચારજો કે એક બાળકના મન ઉપર શું વીતતી હશે. કેમ કે બાબા સાહેબ આંબેડકર સ્કૂલમાં ભણવા માટે આવે, આખું ગામ અંદર બેસીને ભણતું હોય, બાબા સાહેબ આંબેડકર આ બાળક જે છે એ બહાર બેસીને ભણતો હોય જૂતાઓની વચ્ચે. જયારે રિસેસ પડે તો એ બધાની સામે ખાઈ ના શકે. એટલે રિસેસ પડે એટલે એમને ઊંધા ફરીને દિવાલ બાજુ ફરીને જમી લેવાનું. પાણી પીવું હોય તો સ્કૂલની અંદર જે માટલા મૂકેલા હોય તો ત્યાંથી ડાયરેક્ટ એ પાણી ના પી શકે, એમને ત્યાં ઉભા રહેવાનું. કોઈ જતું હોય તો એને કહેવાનું કે ભાઈ પાણી પીવડાવો ને, તો પેલો ડોયામાંથી આમ લઈને આમ ઊંચેથી પાણી નાખે અને આમ કરીને એમને પીવાનું. વિચાર તો કરો કે એ સમય અનટચેબિલિટી કઈ હદ સુધીની હશે. કોઈ વ્યક્તિ જોડે તમે કેટલી હદ સુધીના ભેદભાવ રાખી શકો છો એ અહીંયા દેખાય છે આપણને.
બાબા સાહેબ આંબેડકરના માતા, એમનું જે મૃત્યુ થયું, કહેવાય છે કે એમને બહુ સામાન્ય તાવ હતો. રામોજી માલોજી સકપાલ બહુ બધા વૈદ્ય જોડે ગયા કે પ્લીઝ એકવાર આવીને એમને જોઈ લો, દવા આપી દો, એ સાજી થઈ જાય. પણ કોઈ આવા તૈયાર નથી કે તું તો મહાર જાતિનો છે, નીચી જાતિનો છે, તારા ત્યાં આવીએ તો અમે અભડાઈ જઈએ. કોઈ આવા તૈયાર નથી. અને એક સામાન્ય તાવે એટલું બધું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે બાબા સાહેબ આંબેડકરના માતાનું થઈ ગયું મૃત્યુ. ભાઈ, એમના માતાનું મૃત્યુ થઈ ગયું. હવે તો આ છોકરાને કોઈ ખાવાનું બનાવી આપે એમ નથી. પણ તમે જોજો, અહીંયા હું જે કહેવા માંગુ છું બહુ સરસ વસ્તુ છે. અહીંયા આપણને હવે એક વસ્તુ દેખાય છે કે ભેદભાવ વાળી માનસિકતા એ જાતિગત નથી હોતી, એ વ્યક્તિગત હોય છે. એ કેવી હોય છે? વ્યક્તિગત. તમે બધા અહીંયા બેઠા છો, અલગ અલગ કાસ્ટના જ બેઠા હશો. તમારા મનમાં ઘણા બધા કે સાહેબ અમારા મનમાં આવું કઈ જ નથી, હું આ કાસ્ટથી બિલોંગ કરું છું, પણ મારા મનમાં આવું કોઈ પણ સમાજનો હોય, મારા મનમાં આવું ક્યારેય નથી. 100%. પણ કેટલાક તો એવા સમાજમાં હોય કે જેના મનમાં આવું બધું હોય. એટલે તો હતું આ બધું. ભાઈ, અહીંયા જે સરસ મુદ્દો છે અહીંયા છે, બાબા સાહેબ આંબેડકર હવે એમને ખાવાનું લાવી શકે એમ નથી. રિસેસનો સમય પડે ને એટલે આ છોકરો ઊંધો ફરીને ઊભો રહી જાય. હવે એમના ગુરુ, એમના જે ગુરુ હતા એ બ્રાહ્મણ હતા. ઓકે, કૃષ્ણાજી એમનું નામ. અને ગુરુજીને ખબર કે આ છોકરાના ઘરે બિચારાને અત્યારે તકલીફ છે, એને ખાવાનું બનાવી આપે એમ કોઈ છે નહીં, તો ગુરુજી થોડુંક વધુ જમવાનું લઈને આવે. રિસેસ જ્યારે પડે એટલે છોકરાઓ બધા જ્યારે રમવા માટે જતા રહે એટલે ગુરુજી શાક ને રોટલો લઈને આવે. બાબા સાહેબ આંબેડકર બહાર ઊભા હોય ત્યાં આમ થોડુંક મૂકી દે અને કહી દે ભીમરાવ લઈ લે. બાબા સાહેબ આંબેડકર છાના માના આવે, લઈ લે અને જમી લે. ગુરુજીને સ્નેહ છે, પ્રેમ છે છોકરાને લઈને. પણ ગુરુજી સમાજની એ સમયની જે રૂઢિઓ હતી, ક્યારું કોઈ કદાચ મને જોઈ જાય કે આ એક મહારને હાથમાં આવું ખાવાનું આપી રહ્યું છે તો કે લોકો ક્યાંક મારો બહિષ્કાર કરી દે, એટલે ગુરુ થોડા ડરમાય છે પાછા. પણ છોકરાની મદદ કરવા ઈચ્છે છે, બતાવે છે કે એની અંદર એક સારી ભાવના છે, ભલે એ બ્રાહ્મણ સમાજથી બિલોંગ કરે છે. અરે, જાતિ પ્રથાનો વિરોધ કરવા વાળા રાજા રામમોહન રાય બ્રાહ્મણ જ હતા. એટલે એવું નથી, હું કોઈ દિવસ એવું નથી કહેતો કે કોઈ દિવસ વર્ણ વ્યવસ્થાનો વિચાર કે આ જે વર્ણ વ્યવસ્થા કે આ રૂઢિઓમાં જે માનવા વાળા લોકો છે આ કોઈ સ્પેસિફિક સમાજના લોકો છે. ના, હું એવું કહું છું કે આ વ્યક્તિગત છે. વ્યક્તિગત રીતે કોઈ માનતું હોય અને કોઈ ના માનતું હોય. સમજાય છે? તમારા ઘણા બધા મિત્રો હશે જે અલગ અલગ સમાજથી બિલોંગ કરતા હશે. તમારા મનમાં એવો કોઈ છોછ નહીં હોય. ઠીક છે, બધા હરકત છે ને ભાઈ. આપણે તમારે એના ત્યાં આગળ ખાવા પીવાના બધા જ વ્યવહાર હશે અને સારી વસ્તુ છે. અને શહેરોની અંદર આ બધી વસ્તુઓ ધીરે ધીરે જઈ રહી છે. મેટ્રોપોલિટન કલ્ચરની અંદર બહુ સારી વસ્તુ છે. દેશની પ્રગતિ વધુ ઝડપથી થશે આ બધા વસ્તુના લીધે. ઇવન બાબા સાહેબ આંબેડકર, એક કિસ્સો છે અહીંયા. કહેવાય છે કે આપણે જયારે એકવાર એવું થયું, ગુરુજીએ એક દાખલો સરસ મજાનો લખેલો. છોકરાઓને કીધું કે ગણો ભાઈ, જેને આવડતો હોય. કોઈને આવડતો નતો. અને બાબા સાહેબ આંબેડકર ભલે બાર જૂતાઓની વચ્ચે બેસીને ભણતા હતા, પણ ક્લાસમાં અવ્વલ હંમેશા બાબા સાહેબ આવે. ફર્સ્ટ નંબર જ હોય ભાઈ, એટલા હોશિયાર. એટલે કોઈ ના આવડ્યો એટલે છેલ્લે ગુરુજીએ કીધું કે બેટા ભીમરાવ, લે તું ગણી લે કે દાખલો. ગુરુજીને તો કોની લાગણી છે છોકરાના મનમાં, છોકરાને લઈને, એટલે કે તું ગણી લે બેટા કે. ભીમરાવ અંદર આવે છે. હવે જેવો એમણે ચોક પકડ્યો લખવા માટે, બધા છોકરાઓ કીધું કે ઉભો રે કે ભીમરાવ, ઉભો રે ઉભો રે. એટલે ગુરુજીએ કીધું કે કેમ, શું થયું કે? તો કે આ બોર્ડની પાછળ અમારા ટિફિન પડ્યા છે, જો આ લખે તો અમારું ખાવાનું બધું અભડાઈ જાય. એટલે બધા છોકરાઓ ઉભા થયા, એમને ટિફિન લઈ લીધા. પછી આપણે દાખલો ગણ્યો. એક આટલો નાનો બાળક, એના મગજમાં બધી ગંદકી ભરે છે કોણ? આ સમાજ જ. અને તમે બધા શીખજો કે તમારું આવનારી જે પેઢી છે એની અંદર આ તમારે આપણે ભરવાનું નથી. જો તમે બધા એવું ઈચ્છો છો કે સમાજમાંથી રિઝર્વેશન વહેલા જાય, કે જેના લીધે તમને ક્યાંક એવું લાગતું હોય કે આના લીધે અમારી કાસ્ટ જોડે ક્યાંક થોડો ભેદભાવ થઈ રહ્યો છે, અમારી જોડે ક્યાંક અન્યાય થઈ રહ્યો છે, તો એની માટે જાતિ પ્રથાને કાઢવી જરૂરી છે.
સમાજમાંથી જે દિવસે જાતિ પ્રથાનું ઉન્મૂલન થઈ જશે, આ પ્રથા નીકળી જશે, કોઈ ભાઈ કોઈની જોડે ભેદભાવ નહીં રાખતો, એની જાતિગત કોઈ જીતના કોઈ પ્રકારના તમે અપશબ્દો નહીં બોલતા હોય, જ્યારે સમાજમાંથી આ બધી વસ્તુ એ સંપૂર્ણ રીતે નીકળી જશે, આપણે કોઈ રિઝર્વેશનની જરૂર નથી, કાઢી દઈશું આપણે રિઝર્વેશન. ખ્યાલ આવે છે? એટલે જાતિ પ્રથાને નીકાળવી જરૂરી છે અને એની શરૂઆત તમારે કરવાની છે અને નીકળી જ રહી છે. કદાચ તમે એવી જાતિ પ્રથામાં માનતા હશો, રૂઢિઓમાં માનતા હશો, તો તમે એવું ના વિચારી લો કે નહીં નીકળે. ના, સમાજનો બહુ બધો વર્ગ છે કે જે હવે સમાજમાંથી આ બધું કાઢવા માંગે છે. ઇન્ટરકાસ્ટ મેરેજ થઈ રહ્યા છે, આ બધું આપોઆપ ધીરે ધીરે નીકળી રહ્યું છે. આવનારા 50 વર્ષ કે 60 વર્ષની અંદર ભારતમાંથી આ બધું ઓલમોસ્ટ નામશેષ જેવું થઈ ગયું હશે અને ત્યારે સમાજને કદાચ કોઈ જાતના રિઝર્વેશનની જરૂર નહીં પડે. પણ તમે જેટલું વહેલા એને ભૂલતા જશો, જેટલો તમે એને મિટાવવાનો પ્રયત્ન કરશો, આપોઆપ સમાજમાંથી રિઝર્વેશન ગાયબ થઈ જશે. કોઈ ભેદભાવ જ નહીં કરતું હોય, કેમ કે રિઝર્વેશન એની પાછળનો મેઇન મુદ્દો સામાજિક છે, કોઈને નોકરી આપવાનો મુદ્દો નથી. ખ્યાલ આવે છે ભાઈ? અહીંયા તો બાબા સાહેબ આંબેડકર, હવે તમે વિચારો કે આ બાળકના મન ઉપર શું વીતી રહી છે. સમય જતા તો એમણે પ્રાથમિક શિક્ષણ અહીંયાથી પૂરું કર્યું, પછી કોલેજ કરી મુંબઈ યુનિવર્સિટીમાંથી, BA ની ડિગ્રી એમણે મેળવી. હવે એમણે MA કરવું હતું, આગળ ભણવું હતું, પૈસા નતા બહુ, શું કરવું? એમનો એક મિત્ર હતો, કેર્લુસ્કર નામનો એમનો એક મિત્ર હતો. કેર્લુસ્કરે કીધું કે કામ કર, તારે આગળ ભણવું છે ને, વડોદરા જા. વડોદરાના મહારાજા છે સયાજીરાવ ગાયકવાડ. જો સયાજીરાવ ગાયકવાડ ક્ષત્રિય છે પોતે, પ્રભુ સારા શાસક છે. લોકોને સ્કોલરશિપ આપતા, જે લોકોને આગળ ભણવું હોય એ લોકોને સ્કોલરશિપ આપતા. તમે જાઓ વિદેશ ભણવા માટે અને ખાલી એની જોડે એક બોન્ડ કરાવી લેતા, કરાર કરાવી લેતા કે તમે વિદેશ જઈને ભણી ગણીને જ્યારે આવો પાછા, એટલે 10 વર્ષ તમારે અમારા રાજ્યની સેવા આપવાની છે. કેટલા વર્ષ? 10 વર્ષ. પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, અહીંયા કન્ટિન્યુ કરવું હોય તો અહીંયા. એટલે એમને ભણેલા લોકોનું મહત્વ ખબર છે કે ભણેલો વ્યક્તિ અહીંયા હશે તો આપણા રાજ્યને સમૃદ્ધ જ કરવાનો છે. એમને વડોદરા સમય એટલું બધું સમૃદ્ધ નહોતું થયું. ભીમરાવ આંબેડકર જ્યારે સયાજીરાવ ગાયકવાડને મળ્યા, સયાજીરાવ ગાયકવાડ એકદમ ઓપન માઇન્ડેડ વ્યક્તિ, જેમના મનમાં કોઈ છોછ નહીં, છોકરાની બધી વાત સાંભળી. બાબા સાહેબે પણ નિખાલસથી બધી વાત કરી કે એમની અત્યારે શું કન્ડિશન છે, એમને ભણવા જવું છે. આ તે સયાજીરાવ ગાયકવાડ તરત જ દીવાનને બોલાવે છે કે ભાઈ આમને મોકલો ભણવા માટે, સ્કોલરશિપ આમની કરો, ફાઇનલ ડન. અમેરિકા ગયા કોલંબિયા ભણવા માટે. બાબા સાહેબનું એક પુસ્તક છે, યાદ રાખજો, વેટિંગ ફોર ધી વિઝા. કયું પુસ્તક છે? વેટિંગ ફોર ધી વિઝા, જે એમની આત્મકથા છે. ઓકે, બાબા સાહેબ આંબેડકર અમેરિકા ભણવા ગયા, કોલંબિયા ભણવા ગયા, અને બાબા સાહેબ આંબેડકર એમના પુસ્તકમાં એવું લખે છે કે સાલું ગજબ છે અહીંયા તો ગજબ છે, બધા મારી જોડે વાત કરે છે. શું કહે છે? બધા મારી જોડે વાત કરે છે. એટલે ભારતની અંદર તો આ વસ્તુ નથી કે આ તો આ નાતનો આની જોડે ક્યાં વાત કરવી, ફલાણી નાતનો આની જોડે ક્યાં વાતો કરવી. કેમ કે અહીંયા તો કે બધા કોઈ મનમાં આવું છે એટલી બધા વાત કરે છે કે એટલે એમની માટે તો શોખ હતી આ વસ્તુ. એમ કોલંબિયા જ્યારે એમણે ભણવાનું ચાલુ કર્યું, કહેવાય છે એટલું બધું વાંચતા આ ભાઈ, યુનિવર્સિટીનું પુસ્તકાલય ખુલે, આ ભાઈ બહાર જ બેઠા હોય, જેવું ખુલે સીધા અંદર, હા, અને વાંચવાનું ચાલુ. છેલ્લે પેલો લાઇબ્રેરિયન કાઢે કે ભાઈ બસ હવે મારે ઘરે બૈરી છોકરા છે ભાઈ, હવે ટાઈમ પૂરો થયો. અને બાબા સાહેબ આંબેડકર જ્યારે પુસ્તકાલયમાંથી બહાર નીકળે ને, એમના ખીચામાં નથી ચીઠીઓ જ ચીઠીઓ હોય. કોઈક આ પુસ્તકમાંથી વાંચીને અહીંયાથી કંઈક નોંધ્યું છે, ફલાણા પુસ્તકમાંથી વાંચીને અહીંયાથી કંઈક નોંધ્યું છે. એમણે બાબા સાહેબ આંબેડકરે એમને MA નું જે સ્ટડી કરવાનું હતું એ ત્યાં પૂરું કરી દીધું. 2 વર્ષનું ભણવાનું વર્ષમાં પતાવી દીધું. ઓકે, એના પછી એમને આગળ લો કરવાની ઈચ્છા થઈ. એની માટે જવું હતું લંડન. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ની અંદર એ સમયે લો કરાવવામાં આવતું હતું. તો આ ભાઈ સીધા પહોંચી ગયા લંડન. ઇવન અહીંયા અમેરિકાને લઈને અહીંયા યાદ રાખજો, એક જબરદસ્ત વાત છે. અમેરિકામાં એમનો એક મિત્ર હતો, એનું નામ હતું નવલ ભાટે. એનું નામ હતું નવલ ભાટે. અને એ સમયે અમેરિકાની અંદર
ગોલ્ડન વેફર નામનો એક વ્યક્તિ હતો અને એણે એક વિચાર ગોષ્ઠીનું આયોજન કરેલું, જ્યાં બહુ બધા વિદ્વાનો આવવાના હતા, પોતાના મત મંતવ્ય મૂકવાના હતા. તો નવલ ભાટે બાબા સાહેબ આંબેડકરને કીધું કે તું આટલો હોશિયાર છે, આટલો ભણેલો ગણેલો છે, તો તું જા ત્યાં આગળ તારા વિચારો રજૂ કર, કે આ વિચાર ગોષ્ઠીમાં જા. કે પેલો નવલ ભાટે બહુ અમને પ્રેશર કરે છે, પ્રોત્સાહિત કરે છે, એટલે છેલ્લે અમને વિચાર ગોષ્ઠીમાં ભાગ લે છે. અને એ સમયે બાબા સાહેબ આંબેડકર એમનું પ્રવચન આપે છે, ભાષણ આપે છે, જેનો મુદ્દો હતો ધ કાસ્ટ ઇન ઇન્ડિયા. મુદ્દો કયો હતો? ધી કાસ્ટ ઇન ઇન્ડિયા, જે બાબા સાહેબ આંબેડકરનું પ્રથમ પ્રકાશિત થયેલું પુસ્તક હતું. છે બાબા સાહેબ આંબેડકરનું પ્રથમ પ્રકાશિત પુસ્તક કયું? ધી કાસ્ટ ઇન ઇન્ડિયા. આ સિવાય બાબા સાહેબે તો ઘણા બધા પુસ્તકો લખેલા છે. ધી કાસ્ટ ઇન ઇન્ડિયા એમનું પુસ્તક છે, વેઇટિંગ ફોર ધી વિઝા એમનું પુસ્તક છે, બુદ્ધ એન્ડ હિઝમ એમનું પુસ્તક છે, બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક છે, બુદ્ધ એન્ડ કાર્લ માર્ક્સ એ પણ એમનું પુસ્તક છે. બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક છે, હિન્દુ નારીનું પતન અને ઉત્થાન. બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક છે, રિવોલ્યુશન એન્ડ કાઉન્ટર રિવોલ્યુશન ઇન એન્શિયન્ટ ઇન્ડિયા. બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક છે, હુ આર શૂદ્ર, શૂદ્ર કોણ હતા, વિભાજન ભારતનું કે પાકિસ્તાનનું. આવા બહુ બધા પુસ્તકો બાબા સાહેબ આંબેડકરે લખેલા છે. બાબા સાહેબ આંબેડકર, આપણી જે વાત હતી એના ઉપર આવી છે. બાબા સાહેબ આંબેડકર પછી ગયા લંડન, લો ભણવાનું ચાલુ કર્યું. પણ ત્યાં સયાજીરાવ ગાયકવાડને કેટલાક મંત્રીઓએ ચડાયા કે પેલો તમારા પૈસે તાગડધીના કરે છે, જલસા કરે છે, ત્યાં તો એનું ભણવાનું પતી ગયું, હવે આ પાછો લંડન જતો રહ્યો છે, તમારા પૈસે આમ કરી રહ્યો છે, તેમ કરી રહ્યો છે. સયાજીરાવ ગાયકવાડે પત્ર લખ્યો કે બેટા પાછો આવી જા, કે હવે તારું ભણવાનું પૂરું થયું. બાબા સાહેબ આંબેડકર પાછા આવે છે. પછી સયાજીરાવ ગાયકવાડને ખબર હતી કે આ છોકરો આટલું બધી સરસ ભણીને આવ્યો છે ત્યાં, અને ત્યાં આગળ કોલંબિયામાં એમ એમએ કરી લીધું ને આગળના એમના પીએચડી ના થીસીસ ને બધા આપવાના હતા, એ બધા આપી દીધા, બધું પતાવીને સીધા લો કરવા ઉપડી ગયેલા ભાઈ. એટલે આટલું બધું ભણી લીધેલું. કીધું કે આ છોકરો આટલું ભણીને આવ્યો છે, તો કે એ જયારે આવે તો એનું સ્વાગત કરવા જોજો કે બધા. બાબા સાહેબ આંબેડકર જયારે અહીંયા આવ્યા, કોઈ એમનું સ્વાગત કરવા આવ્યા નહીં. જો કે બાબા સાહેબને એવી કોઈ એક્સપેક્ટેશન નથી કે અહીંયા મને આવું કોઈ માન સન્માન મળે. સયાજીરાવ ગાયકવાડને જઈને મળ્યા. સયાજીરાવ ગાયકવાડ તો ખુશ થઈ ગયા છોકરાને જોઈને, ગળે ભેટી પડ્યા. સયાજીરાવ ગાયકવાડ બાબા સાહેબ આંબેડકરને સૈન્યમાં સચિવ પદે નિયુક્ત કરે છે. કયા પદે? સચિવ. સચિવ એટલે ખબર પડે, નોકરશાહી વ્યવસ્થામાં સૌથી ઊંચામાં ઊંચો હોદ્દો. બાબા સાહેબ આંબેડકરને આટલું ઊંચું પદ મળ્યું છે. કેવું થાય કે બાબા સાહેબ આંબેડકર પેલા પ્યુન જોડે ફાઇલ મંગાવે ને, તો પ્યુન ફાઇલ આપવા આવે પણ હાથો હાથ ના આપે, ટેબલ ઉપર આમ છૂટી મૂકે, ફેંકે. બાબા સાહેબ એમનું કામ પતાવી દે અને પ્યુનને પાછો બોલાવે કે ભાઈ ફાઇલ લઈ જાઓ. તો પ્યુન પાણી લઈને આવે લોટામાં, આમ 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 કરીને મંત્ર બોલીને ફાઇલ ઉપર આમ નાખે, પછી ઉઠાવે. હા, તમે વિચારો, તમે મને કોઈ પુસ્તક આપો કે લો સાહેબ આ મારો ચોપડો આ જોવો તો આન્સર મારો આમ તેમ કે આવું, અને હું એમ કોઈક નીચે મૂક, પછી આમ પાણી લઈને છાંટા મારું, પછી ઉઠાવું. છાંટા મારું, તમે મને ચાટા મારો ને કે શું સમજી રાખ્યા તે અમને, છે કે નહીં? આ અહીંયા હું તમને એ બતાવવા માંગુ છું કે એક વ્યક્તિ જે આજે શિડ્યુલ કાસ્ટથી બિલોંગ એટલે કે દલિત વર્ગથી બિલોંગ કરે છે. શિડ્યુલ કાસ્ટના બધું તો આપણે વર્ગ આપ્યા 1947 પછી, બંધારણ બન્યું એના પછી, કે અમુક જાતિઓને આપણે એસસીમાં સમાયા, અમુકને એસટીમાં સમાયા. પણ ઇન શોર્ટ કે આ સમાજનો આ વર્ગ કે જે અસ્પૃશ્ય સમય ગણાતો હતો, આ વર્ગનો વ્યક્તિ આજે આટલો ભણી ગણીને આગળ નીકળી ગયો છે, છતાંય સમાજની માનસિકતા એને જોવાની કેવી છે કે હજુ પણ એ કેવો નીચો. એટલે જે આપણે આજે વ્યાખ્યા કરીએ છીએ કે જે જ્ઞાની એ બ્રાહ્મણ, તો શું એ જ્ઞાની નતા? જ્ઞાની તો હતા, તો છતાંય એમને કેમ બ્રાહ્મણ ના ગણ્યા? છતાંય એમની જોડે કોઈ ભેદભાવ કેમ ના બંધ કર્યો? એટલે અહીંયા જ્ઞાન મુદ્દો હતો જ નહીં. મુદ્દો સમાજની આ ઊભી થઈ ગયેલી વર્ણ વ્યવસ્થા હતી કે જે પહેલેથી જ લોકોના મનમાં એ ઘુસાડી દે છે કે તું આ કાસ્ટમાં જન્મ્યો એટલે તું ઊંચો, અને તું આ કાસ્ટની અંદર જન્મ્યો એટલે આ ભાઈ નીચો. બાબા સાહેબ આંબેડકર એમની જોડે પ્યુન આવો વ્યવહાર કરે છે. તમે સચિવની ઓફિસમાં જાઓ, ક્યારે ખબર પડે તમને? કલેક્ટર આવી સચિવની ઓફિસમાં પહોંચ્યો હોય તો કલેક્ટરે આમ એનું ગળું ફીકું પડી ગયું હોય કે અમને સચિવ ગચકાવશે, ખખડાવશે.
અને પ્યુન એટલે નોકરશાહી વ્યવસ્થાનું સૌથી નીચું પદ અને સચિવ એટલે સૌથી ઊંચું પદ, પણ આ સૌથી નીચા પદનો વ્યક્તિ પણ સૌથી ઊંચા હોદ્દે બેઠેલો એ સચિવ એની જોડે આ ભેદભાવ કરી રહ્યો છે જસ્ટ બીકોઝ કેમ કે પેલો વ્યક્તિ મહાર જાતિથી બિલોંગ કરે છે અને પેલો કોઈક સવર્ણ વર્ગથી કે બીજા જે વર્ગ જે છે ત્યાંથી બિલોંગ કરે છે, એના કરતા ઊંચી કાસ્ટથી બિલોંગ કરે છે એટલા માટે. બાબા સાહેબને એવું થયું કે હવે તો 10 વર્ષ તો અહીંયા જ આપણે રહેવાનું છે. આપણે જોયેલું કે એમને કરાર કરાવી દેતા હતા સયાજીરાવ ગાયકવાડ. એમને થયું કે હવે આપણું મારું જે આખું ફેમિલી છે બધાને લઈને અહીંયા આવી જાઉં, શિફ્ટ થઈ જાઉં. એટલે બાબા સાહેબ આંબેડકર એમનું પરિવાર લઈને વડોદરા આવી ગયા. એક પારસીઓની પોળમાં એમણે મકાન લઈ લીધું. પારસીઓની પોળમાં મકાન લીધું. પારસી વ્યક્તિ જે હતો એને બાબા સાહેબ આંબેડકર તો ઓલવેઝ સૂટ બૂટમાં ફરતા વ્યવસ્થિત રીતે, એટલે જોયું કે માણસ તો વ્યવસ્થિત છે એટલે એને કોઈ કાસ્ટ બાસ્ટ કે આવું કઈ પૂછ્યું નહીં, મકાન આપી દીધું. પારસી નહીં રહી ખબર પડી કે આ તો કોઈ આવી રીતે દલિત સમાજનો કોઈ વ્યક્તિ આવી ગયો છે, આવો કોઈ વ્યક્તિ આવી ગયો છે. બીજા બધા પંડિતો એને બધાએ પણ પેલાને ચડાયો. બાબા સાહેબ લખે છે કે હું તો એકવાર ઉઠ્યો સવારમાં અને ઘરની બહાર તો બૂમા બૂમ ચાલી રહી છે અને કે મને બધાએ પકડ્યો અને બાબા સાહેબ આંબેડકરને માર્યા. સાલા તું અહીંયા રહેવા કેમનો આવી ગયો અમારા ત્યાં, અમારી વચ્ચે તું રહી કેમ ન શકે? બાબા સાહેબ આંબેડકરે છેલ્લા બાબા સાહેબે માફી માંગી બધાની કે હું જતો રહીશ કે અહીંયાથી, તો બધાએ છોડી દીધા એમને. બાબા સાહેબ આંબેડકર સયાજીરાવ ગાયકવાડ જોડે ગયા, આખી વાત કરી એટલે સયાજીરાવ દુખી થઈ ગયા. દીવાનને કીધું કે આમની અહીંયા રહેવાની વ્યવસ્થા કરો. દીવાનનું મોઢું પડી ગયું કે હવે આ ભાઈ આપણી જોડે રહેશે. હા, દિવેલ પીધેલું થઈ ગયું એનું મોઢું કે આ ભાઈ આપણી જોડે રહેશે. એટલે બાબા સાહેબ આંબેડકર કહે છે કે દીવાનને જોડે વાત કરે છે કે યાર મારું મન નહીં લાગતું ખરેખર કે અહીંયા. દીવાને કીધું કઈ વાંધો નહીં, તો રિઝાઇન આપી દો કે આમાં એ તો ઈચ્છતો જ તો કે ના પણ કે સાહેબ જોડે મેં આપણે અહીંયા તો આવા કરાર છે ને 10 વર્ષ તો મારે રહેવું પડે, તો કે તો હું સાહેબને સમજાવી દઈશ, કે રાજાને હું સમજાવી દઈશ. બાબા સાહેબે કીધું કઈ વાંધો નહીં. બાબા સાહેબે સીધું રિઝાઇન આપી દીધું. આવી ગયા મુંબઈ પાછા. મુંબઈની અંદર સિડનહેમ કોલેજની અંદર બાબા સાહેબ આંબેડકરે ભણાવવાનું ચાલુ કર્યું. ભારતના એકમાત્ર પ્રથમ વ્યક્તિ, સૌથી પહેલા વ્યક્તિ કે જેણે ઇકોનોમીમાં પીએચડી કરેલું એ એટલે બાબા સાહેબ આંબેડકર. એમનું પુસ્તક પણ છે બીજું એક, પ્રોબ્લેમ ઓફ ધી રૂપી. ભારતના પ્રથમ વ્યક્તિ જેમણે ઇકોનોમી પર પીએચડી કરેલું કોણ છે? બાબા સાહેબ આંબેડકર. અહીંયા ઇકોનોમિક ભણાવતા હતા સિડનહેમ કોલેજમાં, અને થોડો સમયમાં તો એક ખ્યાતનામ પ્રોફેસર બની ગયા. કેમ કે ભણાવતા હતા એટલા ડિટેલમાં કન્સેપ્ટ જઈને સમજાવતા હતા કે લોકોને મજા પડી જતી એમના લેક્ચરમાં. હવે એકવાર એવું થયું કે બાબા સાહેબ આંબેડકર અને કોલેજમાં ભણાવી એમને એટલા માટે રહ્યા હતા કે એમને થોડા પૈસા ભેગા કરવા હતા. પૈસા ભેગા કરું, ફેમિલીને થોડાક આપી દઉં, બીજા પૈસા લઈને હું જતો રહું પાછો લંડન, મારું જે કાયદાનું ભણવાનું અધૂરું છે એને પૂરું કરું. બાબા સાહેબ આંબેડકરે પૈસા ભેગા કર્યા. સિડનહેમ કોલેજમાં ભણાવવાનું ચાલુ કર્યું, લોકપ્રિય એક પ્રોફેસર બની ગયા. એકવાર એવું થયું કે લેક્ચર લઈને બહાર નીકળ્યા, એમણે બહુ તરસ લાગેલી તો માટલામાંથી પાણી પી લીધું અને જોઈ ગયો પ્યુન કે ભીમરાવ તે આમાંથી કેમનું પાણી પી લીધું? કેમ કે કોઈ દલિત વ્યક્તિ એ માટલામાંથી નોર્મલ એ માટલામાંથી ડાયરેક્ટ પાણી પી શકે નહીં. તમે વિચાર તો કરો કે તમે કોઈ વ્યક્તિને પાણી પીવા યોગ્ય નથી ગણતા. પાણી તો કેટલી બેઝિક જરૂરિયાત કહેવાય સામાન્ય વ્યક્તિની. એને તો હો હા કરી નાખી, પબ્લિક બધી ભેગી થઈ ગઈ, પ્રિન્સિપાલે ભેગો થઈ ગયો. બાબા સાહેબે પ્રિન્સિપાલને કીધું કે સાહેબ આમને સમજાવો કે મારા પાણી પીવાથી આ પવિત્ર એટલે કે આની પવિત્રતાને કંઈ થતું નથી, આ માટલાનું પાણી હજુ પણ એટલું જ શુદ્ધ છે, આ છે તે છે. પ્રિન્સિપાલે મગજનો બાંટ હશે. પ્રિન્સિપાલે બાબા સાહેબ આંબેડકરને જેમ તેમ સંભળાવ્યું. પેલા પ્યુનને કીધું ફોડી નાખ માટલું, કે ફોડી નાખ માટલું, નવું માટલું લાઈન મૂકી દે, ગ્લાસ બાસ દાટી દે બધો. કે વિદ્યાર્થીઓની વચ્ચે આમનું આટલું બધું અપમાન થયું. તમે વિચારો કે એમને કેટલી બધી વીતી હશે એ સમય. બાબા સાહેબ ખુદ લખે છે કે મને એવું થયું કે એ સમયે જ રિઝાઇન આપી દઉં, પણ મેં ના આપ્યું કે મારે પૈસાની જરૂર હતી. એ જ્યારે બેઠા હોય સ્ટાફ રૂમની અંદર તો એમની જોડે કોઈ વાત કરે નહીં, એકલા જ બેઠા હોય. કઈ નહીં તો ભાઈ એકલા બેઠા બેઠા વાંચે.
છેલ્લે એમણે પૈસા ભેગા કર્યા, ફેમિલીને થોડાક આપ્યા અને બાબા સાહેબ આંબેડકર જતા રહ્યા લંડન. કાયદાનું એમનું જો અધૂરું બાકી હતું જે ભણવાનું તે પૂરું કરવા જતા રહ્યા. ભણીને પાછા આવ્યા, વકીલ બનીને પાછા આવ્યા. બહુ જ્ઞાની હતા, બહુ ભણેલા હતા. દલિતો ઉપરના એ સમયના નાના મોટા જે ઘણા કેસ ચાલી રહ્યા હતા બાબા સાહેબે હાથમાં લીધા અને જજની સામે એટલી તર્કબદ્ધ ને એટલી જબરદસ્ત દલીલ કરતા કે ચુકાદો ઓલમોસ્ટ બધી બાબા સાહેબ બાજુ જ હોય દર વખતે. એટલે એક નામચીન વકીલ તરીકે હવે ઉભરીને આવી ચૂકેલા હતા, દલિતોના મસીહા તરીકે ઉભરીને આવી ચૂકેલા હતા. એમણે એ સમયે 2 સત્યાગ્રહ પણ ચલાયા, ચૌદાર સત્યાગ્રહ, કાલારામ મંદિર સત્યાગ્રહ, ચૌદાર સત્યાગ્રહ. તળાવ હતું અને આ તળાવ જે હતું, ચૌદારનું તળાવ જે હતું, મહારાષ્ટ્રની અંદર આવેલી છે આ જગ્યા, ત્યાંથી દલિતોને પાણી નતું પીવા દેવામાં આવતું. ત્યાંથી ઢોર પાણી પી શકે છે પણ કોઈ દલિત નહીં. તો બાબા સાહેબે દલિતોને ભેગા કર્યા, એક મંડપ નીચે બધાને ભેગા કર્યા અને ત્યાંથી બધાને લઈ ગયા ચૌદાર. કીધું કે તમારો આ હક છે. બાબા સાહેબ આંબેડકરે અને બીજા બધા દલિતોએ પાણી પીધું. કેટલાક લોકોને જયારે ખબર પડી, બીજા સમાજના લોકોને, તો બધા અહીંયા આવી ગયા અને ચૌદારની અંદર જ્યાં બધા લોકો અહીંયા પહોંચેલા હતા એ બધાને માર્યા, પથ્થર મારો કર્યો એમના ઉપર, દંડાઓ માર્યા. તમે સમજો કે એક વ્યક્તિને તમે કઈ હદ સુધીનો હીન ગણી રહ્યા છો. પશુ જે જગ્યાએથી પાણી પી શકે છે એ જગ્યાએથી એક માણસ પાણી પી શકતો નથી. આ સમાજ વ્યવસ્થા આપણે ઊભી કરેલી હતી અને બાબા સાહેબ આંબેડકર જેની માટે લડી રહ્યા હતા એ આ સમાજ માટે લડી રહ્યા હતા. એને એના મૂળભૂત અધિકારો અપાવવા માટે લડી રહ્યા હતા. જે વ્યક્તિને પાણી પીવા માટે તમે યોગ્ય નથી ગણ્યો. આઝાદીની વાત તો બહુ મોટી મોટી વાત છે. સમાજના આ વર્ગને તો ન્યાય આપો. બાબા સાહેબ આંબેડકર એની માટે લડી રહ્યા છે. કાલારામ મંદિર સત્યાગ્રહ, દલિતોને મંદિરમાં પ્રવેશવા નતા દેતા. બાબા સાહેબ આંબેડકર મંદિરમાં પ્રવેશ કરે છે અને એમાં પણ એ થયું, બધાને લઈને મંદિરમાં ઘૂસી તો ગયા ને જ્યારે પાછા આવ્યા, જ્યાંથી એમણે આખું એક મોટો મંડપ તૈયાર કર્યો, ત્યાં બધા ભેગા થયા, પછી મંદિરમાં ગયા, પછી પાછા આવ્યા, તો ત્યાં પણ પાછો એમની ઉપર પથ્થરમારો થયો. ત્યાં આગળ પાછા એમને મારવામાં આવ્યા. તો જ્યાં એક તરફ સમાજ આઝાદીની લડત લડી રહ્યો છે, તો ત્યાં સમાજનો એક વર્ગ એવો પણ છે કે જે એના મૂળભૂત અધિકારો માટે લડી રહ્યો છે અને બાબા સાહેબ સમાજના આ વર્ગનું પ્રતિનિધિત્વ કરતા હતા. આજે દલિતો બાબા સાહેબ આંબેડકરને ભગવાનની જેમ પૂજે છે તો એટલા માટે એમને નથી પૂજતા, કેમ કે એ વ્યક્તિ એમના માટે એટલું બધું લડ્યા છે. હિન્દુ ધર્મની અંદર આટલા બધા દેવી દેવતાઓ, મહારાજો, આન તેન બધા કેટલાય થઈ ગયા, પણ એ લોકો દલિતોનો એ હદ સુધીનો ઉત્થાન નથી કરી શક્યા જેટલો બાબા સાહેબ આંબેડકરે કર્યો છે. અને ખાલી એકલા દલિતો માટે નહીં, સ્ત્રીઓ માટે પણ એમણે ઘણું બધું કર્યું છે. હિન્દુ કોડ બિલ જે બધા જ જાણે છે, કેટલું બધું લડેલા એમને જે તે સમયે સ્ત્રીઓને અધિકાર અપાવવા માટે નહેરુની સામે. લોકોએ બાબા સાહેબ આંબેડકરને બહુ સીમિત કરી નાખ્યા છે, એક દલિત વર્ગના મસીહા તરીકે બતાવી દીધા છે. પણ બાબા સાહેબ આંબેડકર માત્ર દલિત નહીં, સમાજનો એ બેકવર્ડ વર્ગ એ સમયનો, સ્ત્રીઓ એ પણ એની અંદર આવી ગઈ, આ બધાના મસીહા છે. ઓકે, એમાં ખાલી SC ST નથી આવતું, ઓબીસી પણ. ઓબીસી નો મતલબ જ થાય છે અધર બેકવર્ડ ક્લાસ, જેની અંદર પણ બહુ બધા સમાજ આવી જાય છે. મૂચી, નાન, તેન, બહુ બધા સમાજ એની અંદર આવે છે. અને આ બધા ક્રાઇટેરિયા તમે જુઓ તો સ્ટેટ વાઇઝ અલગ હોય છે, SC ST અને ઓબીસી. અમુક કોમ્યુનિટી તમને કદાચ અહીંયા એવું દેખાતું હશે કે આ કોમ્યુનિટી ઓબીસી માં છે, થઈ શકે કે અધર કોઈ સ્ટેટની અંદર એક કોમ્યુનિટી એ ક્યાંક SC માં હોય, શિડ્યુલ કાસ્ટમાં નાખેલું હોય કે ભાઈ આની સ્થિતિ અહીંયા તો બહુ પછાત છે, બહુ ખરાબ છે. હોઈ શકે કોઈ કોમ્યુનિટી તમને SC માં દેખાતી હોય ગુજરાતની અંદર અને કોઈ બીજા સ્ટેટની અંદર ક્યાંક ઓપનમાં આવતી હોય, કેમ કે ત્યાં આગળ કોમ્યુનિટીની સ્થિતિ સારી હોય. ખ્યાલ આવે છે? એવી કેટલીક વિવાદાસ્પદ કોમ્યુનિટી પણ છે. તો બાબા સાહેબ આંબેડકર, હવે તમે મને એમ કહો કે એમણે અલગ મતદાર મંડળનો પ્રસ્તાવ સ્વીકાર્યો,
તો હવે આમાં એ સાચા હતા કે ખોટા? સાચા હતા. કેમ કે એમને ખબર હતી કે જો આ અલગ મતદાર મંડળનો પ્રસ્તાવ હું સ્વીકારીશ તો આનાથી દલિતોને કેટલાક વિશેષ અધિકારો મળશે અને જલ્દીથી જલ્દી આ વર્ગનો થશે ઉત્થાન. સમજાય છે? એટલા માટે એમણે અલગ મતદાર મંડળનો પ્રસ્તાવ સ્વીકારેલો. પણ એના પછી શું ઘટના બને છે એ બધું આપણે જોઈશું, પણ આજે નહીં, નેક્સ્ટ લેક્ચરમાં. તો મળે દોસ્તો, સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર.